વર્દી વાહન ચાલકોની હડતાળ આખરે સમેટાઈ છે। આરટીઓ અધિકારી જે પટેલ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે। અમદાવાદમાં આરટીઓ કચેરી ખાતે મળી હતી આ બેઠકમાં એસોસિએશન અને વાહન ચાલકો સાથે ચર્ચા થઈ હતી। આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્દી વાહનોને લાગુ પડશે। રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો। આ સમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલ વર્દી વાહન ચાલક જવાબદાર રહેશે। તમામ એસોસિએશનના હોદ્દેદારો અને પ્રમુખશ્રી સંમત થયા છે કે અમે 45 થી 60 દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે। એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે। અત્રેની કચેરી અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે। આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને 45 થી 60 દિવસનો સમય આપ્યો છે। આ 45 દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ એ લોકોનું ચેકિંગ કરીશું।